એર ઇન્ડિયાની ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે 7:40 વાગે, એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર ખાન, મોબાઈલ વાલા તરીકે નામથી ઓળખાય છે. આ મુંબઈના મુંબ્રાના રહેવાવાળા છે. અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે, હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન અમને મળી હતી. એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા, તો બેગમાંથી જો એના પાસે 2 બેગો હતી. એક ચેક ઇન બેગેજ હતા, બીજા એના પાસે હેન્ડ બેગ હતા, ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા. લેડીઝ પર્સમાં લગભગ 2 પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો, અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો રમવાના રમકડા હોય છે, આ અંદરના એના બોક્સ ખાલી હતા. આ બોક્સમાં બીજા જો પેકેટો મળા. કુલ મળાઈને 8 પેકેટ જેટલા જો આપણા હાઇબ્રિડ ગાંજા, જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રોવીટ તરીકે એના ઓળખવામાં આવે છે, આ મળા જેના વેટ કરતા જો કરીબ 4 કિલોગ્રામથી વધુ ના વેટ છે એના. અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે, જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ से માને છે, એના 35 લાખ રૂપિયા જો પર કેજી છે. તો આ રીતે કહીને 1 કરોડ 41 લાખ રૂપિયાના મુદ્દા માલના ગાંજા જો હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે.